એકદમ સરળ રીતે બનતું આ અથાણું એટલું ટેસ્ટી અને ચટપટું બન્યું હતું કે 3 મહિના માટે મેં આને બનાવ્યું હતું, પણ ફક્ત 15 જ દિવસમાં આ ખતમ થઈ ગયું. જેટલું સ્વાદમાં સરસ એટલું જ બનાવવામાં સરળ આ અથાણું લગભગ 10થી 15 મિનિટમાં જ બની જાય છે. અને પાછું આમાં તેલનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે અને આનો સ્મોકી ફ્લેવર તમારું મન જરૂરથી મોહી લેશે. એટલું ટેસ્ટી અથાણું બને છે. નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મેગાના રસોડામાં. તો આજે બનાવીએ આ એકદમ સરળ એવું અથાણાની રેસીપી. અથાણું બનાવવા માટે લગભગ 500થી 600 ગ્રામ જેટલી મેં અહીંયા કેરી લીધી છે. એકદમ કડક કેરી હોય એવી લેવાની છે. કેરીને મેં 1 કલાક સુધી પાણીમાં પલાળી દીધી હતી, સારી રીતે સાફ કરી લીધી અને એને કપડાથી લૂઈને કોરી કરી લીધી. અહીંયા મીડિયમ તીખા એવા મેં મરચાં લીધા છે. લગભગ 250 ગ્રામ જેટલા મરચાં છે. ધોઈને સારી રીતે સાફ કર્યા પછી એને કોરા કરી લીધા છે. પાણીનો ભાગ અહીંયા બિલકુલ ન હોવો જોઈએ. અહીંયા મેં મીડિયમ તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે. જો તમે ઈચ્છો તો તમે અહીંયા તીખા મરચાં પણ લઈ શકો છો. અહીંયા મોળા મરચાં સારા નહીં લાગે, તો તીખા અથવા તો મીડિયમ તીખા મરચાંનો તમારે ઉપયોગ કરવાનો છે. તો હવે કેરીને આ રીતે ઉપરનો ડીટીયાનો ભાગ કાઢી મોટી મોટી સમારી લઈએ. આપણે આને બહુ ઝીણી સમારવાની જરૂર નથી. આ રીતે મોટા એના કટકા કરી લઈએ અને ગોટલાનો ભાગ અલગ કરી લઈએ. તો બધી જ કેરીને મેં આ રીતે સમારી લીધી છે અને હવે મરચાંને પણ આ જ રીતે થોડા મોટા કટકામાં સમારી લેવાના છે. ફ્રેન્ડ્સ, મારી તમને એક પ્રેમભરી રિક્વેસ્ટ છે. જો તમે મારા વિડીયોઝ અને મારી રેસિપીઝ પસંદ આવતી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હા, બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેવું, જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. અને મારા પહેલાંના વિડીયોમાં જે રીતે તમે મને પ્રેમ આપ્યો છે એ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અહીંયા કેરી અને મરચાં બંને સમારાઈ ગયા છે. તો હવે એને ઇલેક્ટ્રિક ચોપરમાં હું એને ચોપ કરી લઈશ. તમારા પાસે જો ઇલેક્ટ્રિક ચોપર ન હોય તો તમે દોરીવાળું ચોપર કે પછી આદુ મરચાંનો કટરનો ઉપયોગ કરી શકો છો. એકદમ બારીક તમારે સમારીને કેરી અને મરચાં લેવા હોય તો એ રીતે પણ તમે લઈ શકો છો. તો અહીંયા મેં કેરીને આ રીતે ચોપરમાં ચોપ કરી લીધી છે. અને આ જાડી છાલની કેરી હતી તો એમાં જે આવી રીતના મોટી છાલના કટકા છે એ હું અલગ કરી લઈશ. તો બધી જ કેરી કર્યા પછી આટલી મોટા કટકા હતા એ મેં અલગ કરી લીધા છે. તો આપણી કેરી તૈયાર થઈ ગઈ છે. અને હવે મરચાંને પણ એ જ ચોપરમાં ચોપ કરી આમાં ઉમેરી દઈશું. કેરી અને મરચાં બંને સાથે મિક્સ જ કરી દેવાના છે. તો આ રીતે કેરી અને મરચાંને સરસ રીતે થોડા આપણે મિક્સ કરી લેવાનું છે. અહીંયા મરચાંના થોડા મોટા કટકા રહી જાય તો કાંઈ વાંધો નહીં, એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે. તો કેરી અને મરચાં રેડી થઈ ગયા છે. હવે આનો મસાલો બનાવીએ. તો અહીંયા મેં એક પેનમાં 1 મોટી ચમચી જેટલી મેથી, 1 મોટી ચમચી જેટલું જીરું, 2 મોટી ચમચી જેટલી રાઈના દાણા લીધા છે. અહીંયા મેં કાળી રાઈનો ઉપયોગ કર્યો છે. તમે પીળી રાઈનો પણ ઉપયોગ કરી શકો છો. અને 3 મોટી ચમચી જેટલી મેં અહીંયા વરિયાળી લીધી છે. અહીંયા તમે પીળી રાઈ અને કાળી રાઈ બે અડધી પણ લઈ શકો છો. એટલે કે 1 મોટી ચમચી જેટલી કાળી રાઈ અને 1 મોટી ચમચી જેટલી પીળી રાઈ, આ બધું જ આપણે ધીમા તાપે સરસ રીતે શેકી લેવાનું છે. અહીંયા વધારે મસાલા શેકવાના નથી, થોડા ગરમ થાય એટલું જ શેકવાનું છે. આમ કરવાથી એનું જે ઓઇલ હોય એ બધું જ રિલીઝ થઈ જાય છે અને એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. અને આમાં ભેજનું પ્રમાણ હોય એ પણ જતું રહે છે. તો એનાથી અથાણું બગડવાનો ભય પણ રહેતો નથી. તો આ રીતે હળવા તાપે આને ધીમું શેકી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ મસાલાનો મેં વધારે કલર ચેન્જ નથી કર્યો અને આ રીતે હું હાથેથી અડી શકું એટલું જ મેં એને ગરમ કર્યું છે, વધારે ગરમ નથી કર્યું. તો આ મસાલાને આપણે ઠરવા દઈએ ત્યાં સુધી આપણે તેલ ગરમ કરી લઈએ. તો એ જ પેનમાં મેં 1 કપ જેટલું તેલ લીધું છે. અહીંયા હું શીંગ તેલનો ઉપયોગ કરું છું. તમારે જો સરસિયા તેલનો ઉપયોગ કરવો હોય તો એ પણ તમે કરી શકો છો, અથવા તો તમે જે બીજું તેલ ખાતા હોય એ તેલ પણ તમે લઈ શકો છો. આ અથાણામાં બસ આ 1 જ કપ તેલનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. આનાથી વધારે તેલનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. તો આ તેલને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે.
તો તમે જોઈ શકો છો એમ તેલમાંથી થોડા ધુમાડા આવવા માંડ્યા છે, તો મેં ગેસ બંધ કરી દીધો છે. અહીંયા આપણે તેલને બાળવાનું નથી. આ રીતના થોડા ધુમાડા આવે એટલે ગેસ બંધ કરી દેવાનો. જો વધારે પડતું તેલ ગરમ થઈ જશે તો બળેલા તેલની સ્મેલ આવશે. અને હવે તમે જોઈ શકો છો એમ તેલને મેં થોડું ઠારી દીધું છે. અને હવે એમાં એક નાની ચમચી જેટલી આખી મેથી, વરિયાળી અને અડધી ચમચી જેટલો અજમો લીધો છે. અને હવે આમાં ઉમેરી દઈએ. તમે જોઈ શકો છો તેલ થોડું ગરમ છે, થોડા આપણે એમાં બબલ્સ જોઈ શકાય છે. વધારે પડતું તેલ ગરમ ન હોવું જોઈએ. આ રીતનું થોડું ગરમ તેલ હોય ત્યારે જ એમાં આખા મસાલા ઉમેરવાના છે. આ ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. હવે અહીંયા અડધી ચમચી જેટલી સ્ટ્રોંગ હિંગ ઉમેરી દીધી છે. અને અહીંયા હું કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરું છું. આનાથી કલર ખૂબ સરસ આવશે. તો લગભગ 2 થી 2.5 ચમચી જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે. અહીંયા તમે તીખા મરચાંનો ઉપયોગ કરશો તો અથાણું તમારું થોડું તીખું થશે. તો આ રીતે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરવાથી એનો કલર ખૂબ સરસ આવશે. તો બધું જ સરસ રીતે આને મિક્સ કરી લેવાનું છે અને આને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ પણ ઠંડો થઈ ગયો છે. તો હવે એને અધકચરો આપણે મિક્સરમાં વાટી લેવાનો છે. આનો બહુ ઝીણો પાવડર નથી કરવાનો. આ રીતે થોડો અધકચરો પાવડર થાય એ રીતે જ એને વાટવાનો છે. અને હવે બધું મિક્સ કરીએ. તો જે આપણે કેરી અને મરચાં તૈયાર કરીને રાખ્યા હતા એમાં પીસેલો મસાલો બધો જ ઉમેરી દેવાનો છે. આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે. તો બધો જ મસાલો અહીંયા ઉમેરી દેવાનો છે. અને હવે હું અહીંયા લગભગ 2.5 થી 3 ચમચી જેટલું મીઠું ઉમેરી રહી છું. અહીંયા હું સિંધાણા મીઠાનો ઉપયોગ કરી રહી છું. જો તમે નોર્મલ મીઠું ખાતા હો તો એ પણ તમે ઉમેરી શકો છો. તો એ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું. અથાણામાં થોડું મીઠાનું પ્રમાણ વધારે જ હોય છે. તો અહીંયા મેં 2.5 થી 3 ચમચી જેટલું મીઠું ઉમેરી દીધું છે અને 1 મોટી ચમચી જેટલી હળદર ઉમેરી દીધી છે. અને હવે જે આપણે તેલ તૈયાર કર્યું હતું એ આમાં ઉમેરી દઈએ. તેલ એકદમ ઠંડુ થઈ ગયું છે. પછી જ આ અથાણામાં તેલને આપણે મિક્સ કરીશું. ગરમ તેલ આમાં મિક્સ નથી કરવાનું. તો આ રીતે બધું જ તેલ પણ આમાં ઉમેરી દઈએ. બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કેરી, મરચાં અને મસાલા બધા જ સરસ રીતે ભળી જાય. તો બધું જ મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો અથાણાનો કલર કેટલો સરસ આવ્યો છે. જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને. તો એટલું ટેસ્ટી આ અથાણું બને છે. તો હવે આમાં આપણે એક વાટકી વચ્ચે આવી રીતે મૂકીશું. અને મેં પહેલાં જ ગેસ ઉપર કોલસાને ગરમ કરવા મૂકી દીધો હતો. તો કોલસાને એકદમ સરસ રીતે આપણે ગરમ કરવાનો છે. તો આ રીતની જાળી ઉપર મેં ગેસ ઉપર કોલસાને ગરમ કરવા મૂકી દીધો હતો. અને હવે આ કોલસાને આપણે વાટકી મૂકી એમાં મૂકી દઈશું. અને હવે આ ગરમ કોલસા ઉપર થોડા તજના કટકા અને હિંગ ઉમેરીશું. અને હવે આમાં તેલ ઉમેરવાનું છે. તો લગભગ એક નાની ચમચી જેટલું મેં તેલ ઉમેરી દીધું છે. અને આને આપણે ઢાંકણ ઢાંકી થોડી વાર માટે રહેવા દઈશું. આમ કરવાથી અથાણામાં ખૂબ સરસ સ્મોકી ફ્લેવર આવી જશે. આ રીતે અથાણાને ધુંગાર આપવાથી એનો સરસ મજાનો સ્મોકી ફ્લેવર મળશે. તો એકદમ ટેસ્ટી અને ચટપટું આ અથાણું બનીને તૈયાર થઈ જાય છે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં લખીને જરૂરથી કહેશો કે તમને આ રેસીપી કેવી લાગી. તો એકદમ અલગ આ અથાણું બનીને રેડી થઈ ગયું છે. અને હવે આને આપણે એક સાફ કાચની બોટલમાં ભરી લેવાની છે. બોટલમાં ભેજનું પ્રમાણ બિલકુલ ન હોવું જોઈએ. એકદમ સરસ કોરી તડકામાં તપાવેલી બોટલ હોવી જોઈએ. આ અથાણાને ફ્રીઝમાં મૂકવાની બિલકુલ જરૂર નથી. એ બહાર 3-4 મહિના માટે સરસ રહે છે. અને જો તમારે ત્યાં વધારે ભેજવાળું વાતાવરણ હોય તો તમારે આને ફ્રીઝમાં રાખી દેવાનું. આજની અથાણાની એકદમ સિમ્પલ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેશો. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેવી. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરી દેવું જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. જો ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પરથી મને જોતા હોય તો પ્લીઝ ત્યાં પણ મને ફોલો જરૂરથી કરી દેવી જેથી આવી જ અવનવી રેસીપી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.